હેલો દોસ્તો, આપણે આવી ગયા છીએ હવે એક બીજી સ્ટોરી હે મારી અને મારી ગર્લફ્રેન્ડની. મીન્સ કે આમ તો ગર્લફ્રેન્ડ જ કહેવાય ને. હવે અમારા કાસ્ટની જ હતી અને સ્નેપચેટમાંથી ભેગા થઈ ગયા હતા અમે. પબ્લિક્સમાં મેં સ્ટોરી મૂકી હતી મારી, તો સ્ટોરી જોવા આવી હતી તો મેં મેસેજ કર્યો, તમે કોણ ને હું નામ તેમ એવી વાત કરી. પછી બધી વાત થઈ, ઓળખાણ બધી નીકળી ને પછી મળવાનો પ્લાન કર્યો. અમે એક જ સિટીમાં રહેતા હતા કે ભાઈ હાલો મળી. તો ક્યાં મળશું, કેવી રીતે મળશું, બધો પ્લાન કર્યો. એની ઘરે એવું કહીને આવી કે હું મારી ફ્રેન્ડની ત્યાં રોકાવા જાઉં છું. એની ફ્રેન્ડ એ બધી રૂમ રાખીને રહેતી હતી. પછી એની ફ્રેન્ડની ઘરેથી કે હું એની ફ્રેન્ડની ઘરે રોકાઈશ એમ, અહીંયા રૂમે રોકાઈશ એમ, અને બીજે દિવસે આવતી રહીશ એમ. અને મેં રાતે 8 વાગે હું એને તેડવા ગયો. એની પહેલાં ચોકલેટ બોકલેટ લીધી, તેડવા ગયો. એને મેં કીધું એ તારી એકાદી ફ્રેન્ડને ભેગી લઈ લે, કદાચ તારી ઘરેથી ફોન બોન આવે તો પ્રોબ્લેમ નહીં. એટલે મળવાનું રીઝન મેં નહીં હતું કે ભાઈ ડિસ્કસ કરવાનું હતું કે ભાઈ મેરેજ કરવા હે કે નથી કરવા, શું હે શું નહીં, એ બધું ડિસ્કસ કરવા માટે મળવાનું હતું એમ. બીજી કોઈ મીટિંગ નહોતી, મળવા માટેની મીટિંગ હતી. આ બધું ડિસ્કસ કરવા. ડિસ્કસ અમે બધું મેળા, એને તેડી આવ્યો હું. પછી મેળા, ગાડીમાં બેઠા હતા અમે. ગાડીમાં બેસીને પછી બધી વાતચીત કરી કે ભાઈ શું હે શું નહીં, કેમ કરવું કેમ નહીં. તો માગું બાગું નાખ્યું ને એવી બધી વાત થઈ. તો એ છોકરીનો એક્સ બોયફ્રેન્ડ એક હતો. એને મને ક્લિયર કીધું હતું કે ભાઈ મારો એક્સ બોયફ્રેન્ડ આવી રીતના હતો, આમ છે તેમ છે ને. એના એક્સ બોયફ્રેન્ડને હું ઓળખતો હતો. પછી એના કોમન ફ્રેન્ડ, એના એક્સ બોયફ્રેન્ડના કોમન ફ્રેન્ડ હતા ને એ મારા ફ્રેન્ડ હતા. તો અમે બધા એક દી ભેગા થયા. તો મને કે ભાઈ એ તો આની ભેગી હમણાં 3-4 દિવસ પહેલાં વિડીયો કોલમાં વાત કરતી હતી. અને મને મારી દીકરી લગભગ અઠવાડિયાથી ઇગ્નોર મારતી હતી. હવે શું રીઝન હોય તો ખબર નહીં. એટલે અમે તો માગું બાગું ઘરેથી નાખી દીધું ને એવું બધું કર્યું હતું કે ભાઈ કહીને માગું નાખી દીધું. માગું નાખીને પછી કીધું કે ભાઈ શું છે શું નહીં જોઈ બધું એમ. એટલે એ બધું કર્યું ને બધાને એના ઘરે પ્રોબ્લેમ આવી કે ભાઈ મારી 2 વાર એંગેજમેન્ટ તૂટી ગઈ હતી. હા, મારી 2 વાર એંગેજમેન્ટ થઈ ગઈ હતી. એંગેજમેન્ટવાળો વિડીયો બનાવીશ કે પહેલી વાર શું કામ તૂટી ને બીજી વાર શું કામ તૂટી. પછી 2 વાર એંગેજમેન્ટનું એની ઘરે બધાને પ્રોબ્લેમ આવતું હતું કે ભાઈ 2 વાર એંગેજમેન્ટ મારી છૂટી થઈ ગઈ હતી એમ. તો એ પ્રોબ્લેમ આવતો હતો. તો છોકરી શું કામ માગું નાખ્યું ને ત્યાં પછી તો ઇગ્નોર બહુ મારવા માંડી. એની પહેલાં તો ભાઈ ઘરની બહાર હોય, ઘરે હોય, ગમે ત્યાં બેઠી હોય, વિડીયો કોલ આવે, ફોન આવે, બધું આવે. સીધો જ મને ઇગ્નોર કરવા માંડી. માગું નાખ્યું ને એની ઘરેથી. એટલે મેં કીધું આ શું થયું. ફોન કરું તો ફોન ન ઉપાડે. મારો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો, ઇન્સ્ટાગ્રામમાંથી બ્લોક કરી દીધો, સ્નેપચેટમાંથી બ્લોક કરી દીધો મને. મેં કીધું બરાબર છે, છોકરી તો ઇગ્નોર મારે છે જોરદાર. એટલે મેં કીધું, વાત તો થતી હતી, પહેલાં બ્લોક નહોતો કર્યો. એટલે મેં કીધું, મેં તું આની યાર મેં કીધું વાત કરતી હતી વિડીયો કોલમાં. મેં કીધું સાચી વાત છે ખોટી વાત છે. તેને મેસેજ જોઈ લીધો, જવાબ આપ્યો નહીં. પછી પાછું ઇગ્નોર કર્યો 2 દિવસ મને. પાછો મેં મેસેજ કર્યો. મેં શું આમાં તે જવાબ ન આપ્યો કોલનો. મને કે તારી યાર કાંઈ ઇન્ટરેસ્ટ નથી, હવે કે તું તારી રીતે હું મારી રીતે, મારી ઘરેથી ના પાડે. મેં તારી ઘરેથી ના પાડી એ વાત બરાબર છે. હવે મેં કીધું મારે તો લગ્ન કરવાય નથી તારી ભેગા, પણ મેં કીધું તું મને આ વાત તો ક્લિયર કરતી જા કે ભાઈ તું વાત કરતી હતી કે નહોતી કરતી એમ. કે હું વાત કરતી હોય કે ન કરતી હોય કે. મેં ન કરતી હોય એટલે મેં કીધું કે કરતી હોય એટલે મેં કીધું શું. તો મેં કીધું કાંઈ એની ભેગી રહે ને કાં મારી ભેગી રહે. ઘડીક થઈ તો આ ખોળિયામાં ને ઘડીક થઈ તો ઓલા ખોળિયામાં. મેં કીધું તું મેં કીધું ઓનલાઈન બેઠી છોકરા ગોતેશ મેં કીધું લગ્ન કરવા હાટુથી. તો મેં કીધું ક્લિયર કર ને. તો ટાઈમપાસ જ કરવો તો મને ટાઈમપાસનું કહેવાય ને. મેં કીધું માગા નાખવાની બધી કરીને મારી ઘરે મેં કીધું પથારી ફેરવી બધાની. મીન્સ કે કાંઈ. તો આમાં તમને બધાને શું લાગે છે, હું ખોટો હું કે છોકરી ખોટી છે? જરાક મને કહો
કારણ કે મને સમજો, મને તો એને એક્સ બોયફ્રેન્ડને મને એને બધી વાત કરી દીધી, મેં બધી વાત કરી દીધી કે ભાઈ મારું 2 વાર છૂટું થઈ ગયું, મારી પાસે આ પ્રોપર્ટી છે, હું આટલા કમાઉં, હું આ છે તે છે, એ બધી વાત ક્લિયર કરી લીધી હતી. અમે તે દિવસે મળ્યા ને તે દિવસે હું કર્યું એ હું તમને બીજા વિડીયોમાં કહીશ. પહેલાં તમે મને આ કહો ઓડિયોમાં, સોરી વિડીયોમાં તો નહીં, મોઢું તો દેખાડતો નથી હું, ઓડિયોમાં કહીશ. પહેલાં તમે મને બધા આ કહો કે ભાઈ આ વાત સાચી, આમાં સાચું કોણ, હું કે ઈ? હાલો હવે રામ રામ. હવે બીજી સ્ટોરી પાછી કાલ નવી ગોઠવશું, કંઈક વાતચીત કરશું નવી આમાં નામાં વાત કરશું કે અમે મેળા ને અમે હું કર્યું નહીં. એ સ્ટોરી જોરદાર છે, બહુ મસ્તીની. અમે આખી રાત બેઠા હતા, પણ હું કર્યું નહીં હું તમને કહીશ. સારું હાલો, બાય બાય, ટાટા, સી યુ, રામ રામ.